શ્રાવણ મહિના અને જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની 200 બસનું સંચાલન કરવામાં આવશે। ગુજરાત એસટીના ઇન્ચાર્જ મુખ્ય કામદાર અધિકારી વી.એમ. દવેએ જણાવ્યું હતું કે તહેવારના સમયમાં ડાકોર, શામળાજી, સોમનાથ, દ્વારકા જવામાં મુસાફરોને તકલીફ ન પડે તે હેતુથી વધારાની 1200 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે। તેમણે ઉમેર્યું હતું કે રક્ષાબંધન પર 5500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કર્યું હતું, જેનો 3.34 લાખ મુસાફરોએ લાભ લીધો હતો અને નિગમને 2.30 કરોડની આવક થઈ હતી। જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને નિગમ દ્વારા ગત વર્ષે જે કુલ 1000 ટ્રીપો સંચાલિત કરી 2 લાખ જેટલા મુસાફરોનું વહન કરવામાં આવેલ, જેમાં ચાલુ વર્ષે 200 ટ્રીપનો વધારો કરી કુલ 1200 ટ્રીપો સંચાલિત કરવાનું પ્લાનિંગ કરેલું છે। જેમાં મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે। વિશેષમાં જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને ડાકોર, દ્વારકા, શામળાજી જેવા ધાર્મિક તીર્થોમાં એક્સ્ટ્રા સંચાલન જે મુસાફરોનો ધસારો હશે એ મુજબ કરવામાં આવશે।